પાટણથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં વરસાદે તારાજી સર્જી હોવાની વિગતો પ્રકાશમાં આવી। શંખેશ્વરમાં અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે તારાજી સર્જાઈ ગઈ છે। તો ઇન્દિરાનગરમાં પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 150 પરિવારોમાંથી 75 લોકોનું તંત્રએ સ્થળાંતર કર્યું છે। તો શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો કમરસમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। ઇન્દિરાનગરમાં કમરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો પાટણથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં શંખેશ્વરમાં અનરાધાર વરસાદના કારણે તારાજી સર્જાઈ ગઈ છે। ઇન્દિરાનગરમાં પાણી ભરાઈ ગયા છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। શંખેશ્વર ગ્રામ પંચાયત દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે ઇન્દિરાનગરની વાત કરીએ તો ઇન્દિરાનગરમાં કમરસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી ભરાતા અત્યારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે જનજીવન અત્યારે અસ્તવ્યસ્ત બની ગયું છે। લોકોને અત્યારે પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે।